આમ તો મારે લાંબુ ભાષણ કરવાનું છે નહીં, હું કૃષ્ણજીનું ગુજરાતી કરી દઈ. આમ તો એની હારવાડી એક ભાઈ કરતા હતા, પણ હું તમને આપણું ગુજરાતી કરી દઉં. આ મૂળ બેલેન્સ ફૂડ એવું મારા ઘડિયા એવા રાખતું. તમને ખ્યાલ હોય તો આપણે નાના હતા સ્કૂલમાં ભણતા ત્યારે દૂધને સંપૂર્ણ આહાર એવું કહેવામાં આવતું. દૂધ એ સંપૂર્ણ આહાર છે એવું કહેતા હતા. શું કામે? કે દૂધ ખાવાથી બધા જ વિટામિન આવી જાય. એ આ ધરામાં એવું ગોતી એવા જીપકો વાળા કે છૂટું સવાયું નાઇટ્રોજન ને ફોસ્ફરસ ને ઝીંક ને આ બધું કરવાને બદલે એકલું નાખો ઠંડુ આવી જાય. એનું નામ ધરા. એનું નામ બેલેન્સ ફૂડ છે. બેલેન્સ ફૂડ એટલે એવું આપણે નથી કહેતા છોકરાને ઘીમાં ડુબાડી રાખો તો એ કઈ તાજો ન થાય. પછી બશીર દૂધ કોઈને એકાય ન પાઈ દેવાય, મુશ્કેલી થાય. એટલે એ જેટલું જોઈએ એટલું ખાવું જોઈએ, જેટલું જોઈએ એટલું પીવું જોઈએ. અને મારે આજે મીડિયાના માધ્યમથી અને ઇફકોની આ ગરિમાપૂર્ણ એક નવા સાહસના લોકાર્પણ પ્રસંગે ખેડૂત માટે બે વાત કરવી છે. એક, આપણી આખી યાત્રાના તમે બધા સાક્ષી છો કે આપણે ખેતીમાં કેટલા પરિવર્તનો જોયા આપણી નજર સામે. આપણે કોહવાળી ખેતી જોઈ, આપણે મશીનવાળી ખેતી જોઈ, આપણે પછી મોટરવાળી ખેતી જોઈ, આપણે 18% વ્યાજવાળી ખેતી જોઈ. સહકારી મંડળીમાં આ છે ને કેટલી 18% બોલો, ત્યાંથી 0 સુધી આવ્યા, સબમર્સિબલ સુધી આવ્યા, કેટલી નવી સ્પ્રે ઉપર આવ્યા, અને હવે પેલા ડ્રોન થી સ્પ્રે કરવા માટે આવ્યા. આ બધા દ્રશ્યો માંથી આપણે પસાર થયા. એટલે એક વાત કાળજી રાખીને ખેડૂતોએ ગાંઠ બાળી લેવાની જરૂર છે કે આપણે ઈચ્છીએ તોય પરિવર્તન આવે, અને આપણે ન ઈચ્છીએ તોય પરિવર્તન તો આવવાનું હોય આવે. દિલીપભાઈ મને લાગે છે અહીંયા કોઈનું સન્માન થતું હતું ને ત્યારે એવું કહેતા હતા શાંતિ સન્માન થતું હતું કે હવે આમે શિયાળો આવે છે એનું કોમેન્ટ કરતા હતા. એટલે શિયાળો આવે ત્યારે આપણે ઠરાવ ન કરે ભેગા કે અમારે આ વખતે ટાઈટમાં નથી જોડાવું. ઠરાવ કરવાથી કઈ ફાયદો આવે, વાયુ પડે અને ચૂકડું વળી દે તો આપણે ઠરાવ કરીને બહાર નીકળી જાવ. ઠરાવ કર્યો અમારે શિયાળા નથી જોડાવ તો ઉલટી થઈ જાવ. એને બદલે ઠરાવની ભેગું જોડાઈ અને આપણે શાકમાં ધાબળો પન્યું જે હાથ વગું આવે કાન બાંધી નીકળે એટલે વાંધો આવે. એમ દુનિયા ટેકનોલોજીનું કામ કરતી થઈ ગઈ છે અને આપણે એમ કીધા રાખી ભાઈ આ તો આમ છે ને આ તો તેમ છે ને હજી આપણે ડ્રીપની પાછળ જોઈએ એટલા દિલથી નથી લઈ ગયા. ખેડૂતોને મારી વિનંતી છે એક વાત સમજી લો કે પાકને શું જરૂર છે એ આપણે આપવાની જરૂર છે. આપણને ગમે એવું આપવાની જરૂર નથી. આપણે ધોરિયા ભરી દઈએ આખા કાંડા બૂર એટલે આપણને મજા આવે. પાણી બહુ સારું છે, કેનાલનું પાણી હોય, પાવડો મારી વ્યૂ જવાનું, બીજા ગામના માર્ગમાં નીકળે ત્યાં સુધી પાવાનું. એવું પાવાનું કોઈ આવશ્યકતા છે કે ભાઈ એને મૂળમાં જરૂરિયાત પૂરતું પાણી આપો, એને માટે ડ્રીપ છે. તો ટેકનોલોજીના જેટલા પ્રયોગો છે એ પછી પીવાના પાણી માટેના હોય, ખેતી કરવા માટેના હોય, નિંદામણને લગતા હોય, વાવણીને લગતા હોય, લણણીને લગતા હોય, ક્રોપની આપણા પાકના સંગ્રહને લગતા હોય, અને આ બધા માટે સરકારે પ્રયાસો કર્યા છે. એટલા માટે મારે રાઘવજીભાઈને અભિનંદન આપવા. અને આ વાત દિલીપભાઈએ કૃષિ મંત્રી તરીકે શરૂ કરી. મને યાદ છે કે હું એક વખત નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ગયો હતો. યાદ નથી એક્ઝેક્ટ સમય ને તારીખને, પણ હું ગયો હતો અને ત્યાં મને આ કેળાના થળિયામાંથી જુદી જુદી પ્રોડક્ટ કઈ કઈ બને છે એનું નિદર્શન નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કર્યું હતું. અને એમાં કાપડે બનતું હતું, ખાતરે બનતું. આ બધું એ વખતે મેં જોયું હતું. મને એમ લાગે છે લેબ થી લેન્ડ લઈ જવાની જે કૃષિ મહોત્સવની મહત્વપૂર્ણ કડી હતી એ આજે ઇફકોના માધ્યમથી અહીંયા પૂરી થઈ રહી છે. એના માટે
પણ કદાચ એની ફોર્મ્યુલામાં કૃષ્ણનજી એ કહેતા હતા ને કે આ જુદા જુદા બધી જરૂરિયાતના જે તત્વો જોઈતા હતા કે ભાઈ આપણને ચરબી પણ જોઈએ, આપણને ન્યુટ્રિશનમાં બધી જ પ્રકારના તત્વો જોઈએ. કોઈ દૂધમાંથી આવે, કોઈ શાકભાજીમાંથી આવે, કોઈ આમાંથી આવે, કોઈ તેમાંથી આવે. એ બધાયનું ભેગું કરી અને એક ટીકડી બનાવવી એ અઘરું કામ. એ બનાવવું કામ હેલું નથી. એટલે કોલાઇડ ટેકનોલોજી એવું બોલે છે, એમાંથી હું કોલાઇડ સમજ્યો છું, બીજું કાંઈ સમજ્યું નથી. અને આપણે એ સમજવાની જરૂર પણ નથી. આપણે તો એસ્ટ્રોલિન તાવ ઉતરી જાય ભાઈ એમાંથી બનાવી છે આપણે શું કામ બનાવવાળા બને. પણ એમણે એ કાહટી કરી અને આ બધા તત્વોને એક થાળીમાં નાખી દેવા માટેનું કામ, અને એ થાળીનું નામ ધરામૃત છે. એમાં આપણે ઘણી ટેબ્લેટો એવી અસરકારક છે. 4 ડિગ્રી ટેમ્પરેચર હોય છે અને 100 કિલોનું આપણું શરીર હોય, 5.5 ફૂટ, એક વેરો તો કબાટના પાટિયા નીકળે એવું હોય. એક ટીકડી ખવડાવો તમે ટાઢું ગોળ કરી દે ના કરી દે. એનું ટેકનોલોજી કહેવાય. એ ટેકનોલોજી છે, એના સીધે સીધા આ બધા પ્રયોગો હોય છે. અને એ બહુ મહત્વપૂર્ણ વાત શું કહેતા હતા કે નાની ચીજ હોય પણ ઉપયોગી બહુ હોય. ચીજ નાની હોય, આપણે ચૂરમાના લાડવા બનાવ્યા હોય તો એમાં ઘી, પાલિયા, ઘઉં એ મુખ્ય બાબત હોય. 2 બાબત મુખ્ય હોય. ખાંડ એ ત્રીજી મુખ્ય બાબત હોય. પણ એમાં ખહ હોય તો કેવી જમાવટ આવે. એમાં ખહના બી નાની ચીજ છે, પણ એની અંદર હોય તો એ ઉપકારક ઈ બનાવે, એને પચાવવાનું કામ ઈ કરે. એટલે આવી બધી નાની નાની ચીજોની જે આવશ્યકતા હોય છે, એમ છોડને પણ પોષણની અંદર જે જે ચીજો જોઈએ એમાંથી નાની નાની ચીજ પણ આ મિશ્રણની અંદર નાખવામાં વૈજ્ઞાનિકો સફળ થયા છે. એ માટે હું કૃષિ વૈજ્ઞાનિકોને અભિનંદન આપું છું અને ધન્યવાદ. આમ સાચી વાત કરું ને તો હજી માણસ માટે બેલેન્સ ફૂડની કોઈ ટીકડી નથી શોધાય. આપણા માટે થાળીઓ છે 10,000ની, પણ એ હોય હજુ છૂટું એ ભેગું ન હોય. એટલે માણસની જરૂરિયાત માટેની વૈજ્ઞાનિકોએ જે શોધ નથી કરી એ છોડ માટે કરવા બદલ હું કૃષિ વૈજ્ઞાનિકોને અભિનંદન. એ તમે કરી દેખાડ્યું. હવે એમને સામે તો બધું અલગ અલગ આપણે આપવા જઈએ તો થાકી જાય. માનો કે એક ડોઝ નાઇટ્રોજનનો આપીએ, બીજો ડોઝ ફોસ્ફેટનો આપીએ, ત્રીજો ડોઝ એમોનિયાનો આપીએ. આવી કેટલી ચીજ એને જોતી હોય તો એ તો આપણે ભૂલી જાય. આપવાનું ભૂલાઈ જાય ને આપવા રહી તો બીજું કાંઈ થાય. એટલે ખેડૂતો વતી હું કૃષિ વૈજ્ઞાનિકોને અને ખાસ કરીને નેનો ટેકનોલોજીના મિશનમાં કામ કરતા વૈજ્ઞાનિકોને ભારતના ખેડૂતો વતી અભિનંદન આપું છું કે જરૂરી પોષક તત્વોને એક અમ્બ્રેલામાં લાવવા માટે તમે સફળ થયા. એના માટે એક વખત જોરદાર તાળીઓ જોઈએ. અને મિત્રો, આ કૃષિ વૈજ્ઞાનિકો ના હોત ને તો આપણે બીજું ગમે તેટલું કરતા હતા. આપણે બધા વાત કરીએ કે જૂનો જમાનો બહુ સારો હતો, જૂનો સમય બહુ સારો હતો. સારો જ હતો, એની સામે વાંધો નહોતો. પણ 50 કરોડની વસ્તી ભારતની હતી ત્યારે અનાજ આપણે ઇમ્પોર્ટ કરતા હતા. અને શાસ્ત્રીજીને અમેરિકાએ જે ઝઘડો થયો હતો એ PM 480 માટે જ થયો હતો. ત્યાંના ઢોર ન ખાય એવા ઘઉં આપણને મોકલતા હતા ને આપણે રેશનિંગમાં લેવા જતા હતા. ત્યારે 50 કરોડ જ હતા, જગ્યા વધારે હતી. પછી આ 4 લેન નીકળ્યા, પછી આખો ઔદ્યોગિક વિકાસ થયો. એ બધું આપણા ખેતરમાં જ થયું. એ કાંઈ રોડ ઉપર તો ન થાય. ખેતીની જમીનો જેવા વપરાણી છે. એટલે જમીનો ઘટી, વસ્તી વધી, છતાંય દેશના ખેડૂતોને માટે અભિનંદન છે કે 140 કરોડની જનતાનું પેટ ભરતા બીજા 50 દેશવાળા ખાય એટલું અનાજ પેદા થાય. એની પાછળનું મુખ્ય કારણ ખેડૂતોની મહેનત એ તો છે, પણ એની સાથે ટેકનોલોજી, એની સાથે નવા બિયારણો, એની સાથે નવા ખાતરો. અત્યારે આ ધરામૃતની ચર્ચા કરતી વખતે આપણે ઇતિહાસમાં જોવું જોઈએ. આ અત્યારનું જે કેમિકલ ફર્ટિલાઇઝર છે એ જ્યારે આવ્યું ને
ત્યારે એમના મોરીશું કહેતા, અમારી બાજુ ગામડામાં. આની કોઈ કહેતા હોય ઉત્તર ગુજરાતમાં મને ખબર નથી. એ આવું દાણાદાર આવ્યું હતું ને તમારા ગામડાના લોકોને મોરીશું કહેતા. મોરીશું ખાતર આવ્યું અને એ ગામવાળા લઈ આવે 500 માણા, એટલે પછી બીજા બધા લઈ આવે. એને એક એક થેલી નહીં જોયું, આપણે બબે થેલી ખોખોઈ. આવું બધું આપણે કર્યું અને એને પરિણામે અપ્રમાણ માપ વગર, સમજ્યા વગર, ચર્ચા ચર્ચીમાં વપરાયેલી દવાઓ અને ખાતરને પરિણામે ધરતી માતા જવાબ દેવા માંડી છે. જમીનમાં બધું રોકાય છે. દવાઓનું પાર વિનાનું કેટલી દવાઓ છે અને એટલી ટીવીની અંદર દવાઓની જાહેરાત આવે છે. આપણને તેમ લાગે કે રોજ નવી દવા આવે, લાલ ધૂમ ધડાકા, कुछ लेने की जरूरत नहीं है. एक नवी बोतल लेने આવે બધા મૂકી ની બધા બેઠા નહીં પાઈ ગયા આપણે. આવું બધું જે હાલે છે એની અંદર ખેડૂતોએ, અને હવે તો સમય છે તમને જાણવા માટે, સમજવા માટે કૃષિ વિભાગનો એક્સટેન્શન વિભાગ ખૂબ સક્રિયતાથી કામ કરે છે. ઇફકોનો એક્સટેન્શન વિભાગ કેટલા એના નિદર્શનના કાર્યક્રમો લોકોની વચ્ચે જઈને, ખેડૂતોની વચ્ચે જઈને કરે છે. એમને પૂછો, એમને સીધો સવાલ કરો ને. આપણે ખેડૂતોએ એમને પૂછવું જોઈએ કે આ દવા અમારા માટે કામની છે કે નહીં. અને હું તો એ મતનો છું સાહેબ કે હવે એવા દિવસો આવી ગયા છે કે પ્રિસ્ક્રિપ્શન વગર આપણે કોઈ દવા કે ખાતર વાપરવા ન જોઈએ. એ દિશામાં આગળ વધવાની છે. આપણે કેમ દવા નથી લેતા? ગમે આપણને ડોક્ટર લખી દે તો જ લેવા જઈએ છીએ. દવાખાને ડોક્ટર આપણો મેડિકલ સ્ટોર વાળો ઓળખીતો હોય તો આપણને આપે નહીં. એ કે ડોક્ટર પણ લખાઈ આવો, આ દવા તમને ન અપાય. એનું કારણ શું? કે બરાબર યોગ્ય રીતે વપરાય. તો હવે આપણે ખાતર, દવા અને પાણી આ બધું જ જરૂરિયાત મુજબ વાપરતા શીખવું પડશે. અને એની અંદર આ ટેકનોલોજીનો જે સમય આવ્યો છે એ ટેકનોલોજીને આપણે સમજીએ, એને સ્વીકારીએ. એ ટેકનોલોજીમાં આપણા મનમાં સ્વાભાવિક કોઈ પ્રશ્નો હોય તો એની આપણે ખેડૂતો ભેગા મળીને સંબંધિત લોકોની વચ્ચે ચર્ચા કરવી જોઈએ. આપણે આ ધરામૃત વાપરીએ, પ્રયોગ કરીએ અને એમાં આપણને કઈ અગવડ સગવડ પડે તો ઇફકોના લોકોને જ મળીએ, ગામમાંનો કોઈની યાર વાતચીત કરીએ. એટલે ઈ આપણને કઈ નવી વાત સમજાવે, એને કઈ બીજું વેચવું હોય તે આપણને ઊંધું સમજાવે. આપણે જેનું કામ હોય એને પૂછવા માટેનો આગ્રહ રાખીએ. આપણે કૃષિ વિભાગના અધિકારીઓને પૂછવા માટેનો આગ્રહ રાખીએ અને સમજણપૂર્વક ખેતીમાં હવે આપણે ટેકનોલોજીના સથવારે ખેતી કરવા માટેનું મન બનાવીએ. એ નવા સમયની માંગ છે, અત્યારના સમયની જરૂરિયાત છે. અને ઇફકો વર્તમાન સમયના અનુસંધાને મને બહુ યાદ છે એ વખતે કે કેળાના થડમાંથી પુષ્કળ પ્રકારના વિપુલ તત્વો એમાંથી મળે છે. એમાંથી મેડિસિન તત્વો પણ મળે છે. દવામાં વપરાય એવા ઉત્તમ પ્રકારના તત્વો એમાં હોય છે. અને આમ તો આપણો એક જૂનો શ્લોક છે, મને શ્લોક તો યાદ નથી, પણ એવી કોઈ વનસ્પતિ નથી જે ઔષધિ નથી, એવો કોઈ અક્ષર નથી કે જે મંત્ર નથી. એ બધું લખેલું છે પણ એનો ઉપયોગ આવડવો જોઈએ ને આપણને, એની આપણને ખબર હોવી જોઈએ તો એ આપણા માટે ઔષધિ બને. જો ખબર ન હોય ને બીજી રીતે વાપરીએ તો ઊંટ વૈતું બને, તો આપણને નુકસાન કરે. તો આ કેળાના થડની અંદર એક તો બે આને માટે ઇફકો અને એમની ટીમ અભિનંદનની અધિકારી છે. એક તો જે કેળ પકવતા ખેડૂતો છે ને એને તમે પૂછો ને તો આ થળિયા કાઢવા એના માટે માથાનો દુખાવો, એ મોટી રામાયણ છે, ખૂબ મજૂરી લાગે છે એમાંથી. તો એને બદલે એ થળિયા જો આ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થાય તો આપણે કામમાં આવી જાય. તો આ વેસ્ટમાંથી બેસ્ટની દિશા માટેનું પણ એક ઉત્તમ પગલું ગણાશે. એ દિશા માટેનો પણ આ પ્રશંસનીય પ્રયાસ થશે. આ ધરામૃતને સાહેબ આ બે શબ્દો જ આ લોકો સરસ મજાના બોલી દેવાના. એક તો ધરા એટલે આપણી જમીન, આપણી માતા, માતૃભૂમિ. આપણા માટે તો કેટલી આદર અને પ્રિય માતૃભૂમિ છે. હવે એ માતા જવાબ દેવા માંડી છે. હવે તારે મારા માટે કેટલું ઝેર નાખવું છે, હવે તમે મારો કેટલો ઉપયોગ કરશો, એનું પોષણ કરો. જેમ સિંચાઈ માટે આપણે કહ્યું કે માત્ર ખેંચવાનું જ નહીં હાલે, હવે આપણે પાણીને ઉતારવાનું પણ કરો. તો નાના નાના
ચેકડેમો અને પાણીના પુષ્કળ કામો આપણા રાજ્યમાં આપણા લોકોએ કર્યા અને પાણીનું તળ સુધારવા માટેના પ્રયાસો કર્યા. એમ જમીનની ઉપજ આપણે એક ધારી લીધા જ રાખીએ તો એની અંદર પોષક તત્વોનું ઉમેરણ કરવું એ પણ આપણી જવાબદારી છે. તો એ દિશામાં એક પ્રાકૃતિક ખેતી, આમનો બાયોસ્ટિમ્યુલન્ટ આવો શબ્દ છે આના માટે, એ અઘરો છે. આપણે તેટલું સમજવાનું કે આ દેશી ખાતર આવ્યું, આપણી પ્રકૃતિમાંથી બનેલું છે, આની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ વપરાતું નથી અને એટલા માટે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી માટે પ્રાકૃતિક સાધનોમાંથી, પ્રાકૃતિક સોર્સમાંથી બનાવેલું આ ખાતર હોવાને કારણે જમીનને માટે પોષક, માતૃભૂમિને માટે અમૃત જેવું છે અને એટલા માટે આનું નામ ધરામૃત પાડવા માટેનો જે શબ્દ પ્રયોગ થયો છે એ પણ પ્રશંસનીય છે. હવે ધરાને ઝેરને બદલે અમૃત આપવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ અને જો આપણે એને અમૃત આપીશું તો માતાજી ખુશ થશે અને ખુશ થશે એટલે આપણા છોડવા હસવા મળશે. જમીન હશે તો છોડ હશે, છોડ હશે એટલે આપણા ખેડૂતોના ચહેરા ઉપર પણ સ્મિત આવી શકે એવી એક પ્રાકૃતિક વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં નામે આપણા પ્રધાનમંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતીને ખૂબ મોટું પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસો કરી રહ્યા છે, એને ખૂબ મોટું બળ આપી રહ્યા છે. આપણા નામદાર ગવર્નર સાહેબ એમણે તો આપણા રાજ્યમાં પ્રાકૃતિક ખેતી માટે આહલેખ જગાવી, ગામે ગામ જઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસો કર્યા છે. આવા વાયુમંડળની અંદર પ્રાકૃતિક ખેતીમાં ઉપકારક બને એવું સાધન હોવું જોઈએ ને. પ્રાકૃતિક આપણે કરીએ પણ પછી ખાતરની જરૂરિયાત પડે ત્યારે પાછું આપણે ડીએપી ને યુરિયા ઉઠાવીએ તો પછી પ્રાકૃતિક હાલે નહીં. તો એ પ્રાકૃતિક ખેતીને પોષક અને આપણી જમીનની જરૂરિયાતને પૂરું પાડે એવું સુંદર મજાનું એક ઉપક્રમ ધરામૃતના નામે ઇફકોના માધ્યમથી આજે ખેડૂતોને પ્રાપ્ત થઈ રહ્યું છે. ત્યારે હું રાજ્યના અને દેશના ખેડૂતોને ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે એમની ખેતી માટે આ ઉપકારક નીવડે, ખૂબ સફળતા આ સાહસને મળે અને મને એવું છે કે જો આ સારી રીતે સફળ થાય તો ભારત તરફથી વિશ્વના ખેડૂતો માટેની એક અનમોલ ભેટ આપણે આપવા માટે નિમિત્ત બની છે. આજે ગાંધીનગરની અંદર એક આ નાનો એવો કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ પણ આ કાર્યક્રમની પાયાની અંદર એવડી મોટી ક્ષમતા પડી છે કે જો આનો વિવેકસભર ઉપયોગ સફળતાપૂર્વક થયો તો વિશ્વના ખેડૂતો માટેની એક મોટી ભેટ ભારતના કૃષિ વૈજ્ઞાનિકોના ખાનામાં જમા થવાની છે. એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ, એને હું શુભકામનાઓ પાઠવું છું.